નમસ્કાર મિત્રો, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું આપ સૌને અમારા ફેસબુક પેજ લીગલ ટોક વિથ સંજય પંડિતમાં આવકારું છું. મિત્રો, હું આપ સૌનો ખૂબ જ આભારી છું, કારણ કે આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છો, ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જે મિત્રો નવા છે, આજ મારા પેજ ઉપર પ્રથમ વખત આવ્યા છે અથવા તો પ્રથમ વખત આ વિડીયો ઉપર છે, એ લોકોને મારી નમ્ર વિનંતી કે જો આ પેજને ફોલો ન કર્યું તો અત્યારે જ કરી દે, જેથી કરીને આવનારા ભવિષ્યમાં જે કંઈ નવા વિડીયો છે લીગલ ઇન્ફોર્મેશનને લગતા આવે તો એના નોટિફિકેશન છે એમને મળતા રહે. મિત્રો, આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ પણ એક હત્યાનો કેસ છે અને એ ડાઇંગ ડિક્લેરેશન ઉપર આધારિત છે. ડાઇંગ ડિક્લેરેશન એટલે મરણોન્મુખ નિવેદન. એટલે જ્યારે જે વ્યક્તિ છે એ ઇન્જર્ડ થયો હોય અને હોસ્પિટલમાં એડમિટ હોય અને એના છેલ્લા શ્વાસ ચાલતા હોય ત્યારે એને જે નિવેદન આપ્યું હોય એ નિવેદનને કાયદાની ભાષામાં ડાઇંગ ડિક્લેરેશન કહેવામાં આવે છે. અને આવા ડાઇંગ ડિક્લેરેશનના આધારે ક્યારે સજા કરી શકાય, ક્યારે સજા ન કરી શકાય, અથવા તો ક્યારે કેવા સંજોગોમાં આ ડાઇંગ ડિક્લેરેશન છે એ માનવાલાયક હોય છે કે કેવા સંજોગોમાં માનવાલાયક હોતું નથી, એની ચર્ચા આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ જે કેસ છે સતબીરસિંહ વર્સિસ સ્ટેટ ઓફ હરિયાણા 2021 AIR સુપ્રીમ કોર્ટ પેજ નંબર 2627 ઉપર આ જજમેન્ટ છે એ રિપોર્ટ થયું છે. અને આ સિવાય 2021 ક્રિમિનલ લો જનરલ પેજ નંબર 2609 ઉપર આ ચુકાદાને રિપોર્ટ કરવામાં આવ્યો છે. મિત્રો, ચુકાદાની PDF છે એ મેં કોમેન્ટ બોક્સમાં મૂકેલી છે, જેથી કરીને કોઈ પણ વકીલ મિત્ર છે એને આ ચુકાદાનો અભ્યાસ કરવો હોય તો એ કરી શકે. અને જો એની પાસે પણ એ આવા કોઈ મર્ડર કેસ લડતા હોય અને એના કેસને આ ચુકાદો છે જો એ ફાયદાકારક કે અનુરૂપ હોય, સંજોગોને અનુરૂપ હોય, તો પોતાના કેસમાં પણ આ ચુકાદાનો ઉપયોગ કરી અને લાભ મેળવી શકે છે. મિત્રો, આ જે ચુકાદો નામદાર સુપ્રીમ કોર્ટે આપ્યો છે એમાં જે અવલોકન કર્યું છે મહત્વનું એવું છે, inconsistency in dying declaration cannot be accepted in absence of any corroboration. એટલે જ્યારે ડાઇંગ ડિક્લેરેશનમાં અસંગતતા જણાઈ આવતી હોય ત્યારે એને પુરવાર કરવા માટે થઈને જો બીજા સંજોગો કે બીજા પુરાવાઓ હોય નહીં કેસમાં, તો એવા ડાઇંગ ડિક્લેરેશન ઉપર આધાર રાખી શકાય નહીં, આવું નામદાર કોર્ટે કીધું છે. મિત્રો, આમાં આખા કેસની હકીકત એવી છે, આ કેસ છે એ IPCની સેક્શન 304 પાર્ટ 2 અને સેક્શન 34 ઉપર આ કેસની આખી હકીકત હતી. એમાં સજા કરવામાં આવી હતી. આરોપીઓને IPC 304 પાર્ટ 2 મુજબ દોષિત માનવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે એ ચુકાદા વિરુદ્ધ અપીલ કરવામાં આવી ત્યારે નામદાર સુપ્રીમ કોર્ટે જે અવલોકન કર્યું એ મુખ્ય અવલોકન એ હતું કે આ કેસમાં જે મરણ જનાર છે એને 3 ડાઇંગ ડિક્લેરેશન આપ્યા હતા. એટલે 3 એને મરણોન્મુખ નિવેદન અલગ અલગ આપ્યા હતા. આ ત્રણેય ડાઇંગ ડિક્લેરેશનમાં અસંગતતા જણાઈ આવતી હતી, કારણ કે જ્યારે પહેલું આપવામાં આવ્યું પછી બીજું આપવામાં આવ્યું એમાં અસંગતતા હતી, બીજામાંથી પછી ત્રીજું જ્યારે આપવામાં આવ્યું ત્યારે પણ ઘણી બધી વિસંગતતાઓ અને અસંગતતાઓ ડાઇંગ ડિક્લેરેશનમાં જોવા મળતી હતી. બીજું કે ડાઇંગ ડિક્લેરેશન ઉપરથી કયા આરોપીઓએ શું ભાગ ભજવ્યો છે, શું રોલ પ્લે કર્યો છે એ સ્પષ્ટ થતું નહોતું. અને એ ડાઇંગ ડિક્લેરેશનને અનુરૂપ કેસમાં બીજા કોઈ એને સમર્થન કરતા પુરાવાઓ મળી આવ્યા નહોતા. એટલે આ ડાઇંગ ડિક્લેરેશન છે એ વિશ્વસનીય ગણાય નહીં એવું નામદાર કોર્ટનું માનવું હતું, અને જેને કારણે આ બધા આરોપીઓ છે એને નિર્દોષ છોડવામાં આવે છે. મિત્રો, હું આશા રાખું છું કે આ જે ચુકાદાની આજે આપણે ચર્ચા કરી એ વિડીયો તમને પસંદ આવ્યો હશે, તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે અને આ કેસ છે એ તમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થશે એવી આશા સાથે આ વિડીયો બનાવ્યો છે. ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇસ્યુ કે નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ.